ફેમિલી મિત્રો જય શ્યારામ મોજમાં સોને હંતાય મોજમાં જ રહેતો ભાઈ. આ તો હાલ અત્યારે આપણે જો આ બગડાણ આવી ગયા છીએ, જોઈ શકો છો બગડાણ આવી ગયા આપણે. હા મિત્રો બગડાણ આવી ગયા છીએ, જો તમે. હા હાલો મિત્રો અત્યારે હાલ આપણે વલસાડથી પોણા સાતે નીકળ્યા છીએ ને અત્યારે 7:45 બગડાણા આપણે પહોંચી ગયા છીએ ને હવે આપણે જવાનું છે પાલીતાણા મોરારી બાપુની રામકથામાં. તો અમારી વ્લોગમાં બિના રહેજો. જય શ્રીરામ મિત્રો. જો ગેટમાં ગળતા જ પહેલા પ્રથમ જ કાળ ભૈરવ દાદાના દર્શન થાય છે અને પછી બગડાણા બજરંગદાસ બાપાના દર્શન કરવાના છે. તો અમારા વિડીયોમાં બિના રહેજો. બાપા સીતારામ, જય જય સીતારામ. બજરંગદાસ બાપાના દર્શન કર્યા ને હવે પાલિતાના રોડે સીડ્યા. જય શ્રીરામ મિત્ર. તો આગળ હમણાંથી શેત્રુજી ડેમ તમને મારે બતાવવાનો છે હો ભાઈ. હા જય શ્રીરામ મિત્રો, તમે નિહાળી શકો છો સરસ મજાના અહીંયા સોકડી આવી ગઈ છે, જુઓ તમે. હા મિત્રો જુઓ, આ તળાજાથી રોડ આવ્યો, આગળ પાલીતાણા રોડ જાય ને આમ જેસર રોડ જાય. જય શ્રીરામ મિત્રો. તો હવે પાલીતાણા ફક્ત 12 કિલોમીટર આગળ હો ભાઈ. હા જય શ્રીરામ. જય શ્રીરામ મિત્રો. જો આ શેત્રુજી નદી અને શેત્રુજી ડેમ. હાલો મિત્રો. જય શ્રીરામ ફેમિલી મિત્રો. આ બસ સ્ટેન્ડ, હા આ પાલીતાણા ડેપો, બસ સ્ટેન્ડનો ડેપો આવી ગયો છો તમે. બસ આવે છે ને એ રોડ છે ભાવનગર હાઈવે. તો હવે આ ભાવનગર રોડ હાઈવે પર આ મોરારી બાપા રામકથા તરફ જઈ અહીંયા આશ્રમમાં હવે આપણે આ ગાડીને પોર વાપ્યો ભાઈ, જુઓ તમે. જય શ્રીરામ મિત્રો. તો હાલ અત્યારે આપણે આશ્રમ આવી જશે ને હવે આપણે આ સગાપરની ધારમાં જે આશ્રમ છે ને વિજયગીરી બાપુનો, તો અંદર જઈ અને તમને બતાવું. લાલગીરી બાપુ અહીંયા વસી રહ્યા છે, જેનું મન નિર્મળ, વધારે સુંદર આવકાર અને મૌન ધારી, મૌનથી બોલવું ઓછું અને કાર્ય કરી રહ્યા છે. જ્યાં અનેક ધર્મક્ષેત્રો, અનેક સંતો મહાપુરુષો વસી રહ્યા છે. મહાવીર સ્વામી તીર્થંકર પરના વિચરી રહ્યા છે. તમે આ પવિત્ર ભૂમિએ આવશો, તમારો જન્મ સફળ થશે. જય श्री रामचरितमानस आदरणीय श्री संपादक आ पुस्तकना संपादक एवं वसंतभाई अशोकभाई गारोल અને મહેન્દ્રસિંહ આપણા ધારાસભ્ય શ્રી વિઠાભાઈ
જાળવી છે અને ખૂબ જ સહજ સરળ એવા પ્રિય ડૉક્ટર નરસિંહભાઈ આંગલિયાને પ્રાસંગિક વિભાગ માટે પછી પણ આ કાર્ય છે આપ સૌ વતીને પ્રાર્થના કરું વિનંતી કરવા પૂજ્ય વિજયગીરી બાપુની તપોભૂમિ પર આપણા વિસ્તારની અંદર આજે પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યની અંદર રામકથાનું આયોજન છે. રામાયણ, મહાભારત અને ગીતા જેવા શાસ્ત્રો મળ્યા છે. એ પૂજ્ય મોરારી બાપુ જેવા સંતો દ્વારા જળ થાય ત્યારે આપણને સમાજની અંદર સામાજિક વ્યવહાર શીખવે છે. આપણા શાસ્ત્રોએ ધર્મ સત્તાને સુપ્રીમ સત્તા કહે છે. ધર્મ સત્તાની નીચે રાજ્ય સત્તા અને રાજ્ય સત્તાની નીચે સામાજિક વ્યવસ્થા. આ આપણા શાસ્ત્રો પર સમાજ વ્યવસ્થાનો એક ભાગ છે. સમાજ કાર્યના પંથકમાંથી હજારોની સંખ્યામાં લોકો પોતપોતાના અવાજથી સુધી જોડાયેલા છે. શાસ્ત્રો આપણને આકર્ષે છે. તમારી બાપુના સ્વરૂપે થતું હોય ત્યારે વિશેષ મહત્વનું બની જાય છે. પૂજ્ય બાપુના ચરણોમાં હું વંદન કરું છું. સૌ કથા સાંભળવા આવેલા આ પંથકના ભાઈઓ બહેનોને અભિનંદન આપું છું. બાપુની એક કથા સમાજ જીવનને પ્રેરે છે, સમાજ જીવનને દિશા આપે છે. આપણને રામાયણના બોધથી એક આદર્શ સમાજ વ્યવસ્થા જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો, નિહાળી શકો છો ઠેઠ સુધી ભરતી ફૂલ ગળદી હો ભાઈ, ઠાઠ ગળદી જોઈએ. તમને કહીશ અને આ તમારે બધાએ તમને બાપુ દેખાતા હોય, એક કથાકાર દેખાતા હોય, એક ભક્ત હૃદય દેખાતા હોય, પરંતુ આ પાલિતાણાની ધરતી, આ સગાપરાની ધાર અને પૂજ્ય વિજયગીરી બાપુના આ મહાન તપસ્થલીની અંદર હું આ સમગ્ર સભાની અંદર મને જે દેખાઈ રહ્યું છે બાપુ માટે એક શબ્દ ઉપયોગ કરીશ. આ શબ્દ તમને બહુ ગમશે અને વાસ્તવિક